2 વર્ષ માટે 10% વાર્ષિક દરે એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે અને સાદા વ્યાજે મૂકી. ટૂંકમાં જેટલા રૂપિયા સાદા વ્યાજે મૂક્યા એટલા ને એટલા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે મૂક્યા 2 વર્ષ માટે, અને વ્યાજનો દર 10% છે. તો બે જગ્યાએથી જે વ્યાજ આવ્યું એ તમને ખબર છે કે અલગ અલગ હશે, કેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય. તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 15 રૂપિયા છે. તો રકમ કેટલી હશે? પહેલા તો આપણે સમજવાનું કે સાદા વ્યાજે તમે 10% લેખા માટે મૂકો ને છોકરાઓ, એટલે 2 વર્ષનું તમને ટોટલ 20% વ્યાજ મળે. દર વર્ષે સરખું વ્યાજ મળે. ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકો ને એટલે પહેલા વર્ષે 10% મળે, બીજા વર્ષે 10% તો મળે જ, વત્તા આગલા 10%ના 10% એટલે 1% મળે, એટલે કે 21% વ્યાજ મળે. આપણે સમજીને જ કરીએ છીએ, હવામાં કોઈ વાત નથી. ટૂંકમાં અહીંયા 20% વ્યાજ મળ્યું ને અહીંયા તમને 21% વ્યાજ મળ્યું. તો બંને વ્યાજ વચ્ચેનો તફાવત 1% થયો. આપણે સમજીને કરીએ કારણ કે 100 રૂપિયા છે તો 20% એટલે 20 રૂપિયા વ્યાજ મળ્યું. અહીંયા પેલા 10 રૂપિયા મળ્યું એટલે 110 થયા, પછી એના 10% એટલે 11 રૂપિયા મળ્યું, ટોટલ 21 રૂપિયા વ્યાજ મળ્યું. તફાવત આવ્યો 1 રૂપિયાનો. આપણી દુનિયામાં 1 રૂપિયાનો તફાવત એની દુનિયાના 15 રૂપિયા બરાબર છે. તો આપણી દુનિયાના 100 રૂપિયા એટલે એની દુનિયાના કેટલા છે? 15 ગણા. તો જવાબ શું આવશે? 15.